નમસ્કાર। તો મિત્રો તારીખ 3 જુલાઈ 2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે। તો આજે 1 ગ્રામ ચાંદી 110 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 880 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1100 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,000 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,10,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો અને આજે બજારમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નથી મળી। તો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે। તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,070 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 72,560 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,700 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,07,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,894 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 19,152, 10 ગ્રામ સોનું 98,940 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,89,400 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,900 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો વાત કરીએ આજે 18 કે સોનાના ભાવ કેવા રહ્યા તે બાબતે। તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,421 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 59,368 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,210 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,42,100 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 3,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો છેલ્લા 2 દિવસથી બજારમાં એકતરફી ફરીથી વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। થોડી ખરીદદારી જે રોકાણકારોની છે તેમની વધી છે। મુખ્યત્વે અત્યારે એની અસર બજાર ઉપર જોવા મળી રહી છે, કારણ કે યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે જે સેફ હેવન ગણાતું સોનું છે તે અત્યારે ખરીદદારીમાં જે રોકાણકારો છે તે પણ એક પ્રકારે ફૂંકીને પગલાં લઈ રહ્યા હોય તે પ્રકારે અત્યારે તેમની ખરીદારી જોવા મળી રહી છે। જોકે છેલ્લા 2 દિવસથી ડોલર સામે છે રૂપિયો છે તે મજબૂત થયેલો જોવા મળી રહ્યો છે અને નબળા ડોલરની સ્થિતિ વચ્ચે સોનાની બજાર ફરીથી એક પ્રકારે થોડી ઊંચી જઈ રહી છે અને ખરીદારીનો પણ થોડો સપોર્ટ મળી રહ્યો છે। તો આ બંને પરિબળો વચ્ચે અત્યારે યુદ્ધની અફેક્ટ છે તે થોડી ઓસરી ગઈ છે 2 દિવસથી। તે પ્રકારનો માહોલ વચ્ચે બજારમાં 2 દિવસથી ઉછાળો જોવા મળી રહ્યો છે। જોકે અત્યારે યુદ્ધની સ્થિતિ છે એટલે ચોક્કસપણે હજી પણ આગામી દિવસોમાં ભાવ ઘટે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે। તો અત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે 85 રૂપિયા અને 64 પૈસા નજીક ડોલર સામે આજે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યો છે।